વિકાસની વાતો વચ્ચે સાબરકાંઠામાં વરવી વાસ્તવિકતા સામે આવી। હિંમતનગરના ઓવરબ્રિજની કામગીરી છેલ્લા 3 વર્ષથી ટલ્લે ચડી છે। લોકોની સુખાકારી માટે કરોડો રૂપિયાની ફાળવણી કરી અને ઓવરબ્રિજની કામગીરી માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ વાતને 3 વર્ષ થઈ ગયા છતાં હજુ સુધી બ્રિજનું કામ પૂર્ણ થયું નથી। નવાઈની વાત તો એ છે કે બ્રિજનું કામ 4 વખત શરૂ થયા બાદ બંધ કરાયું અને હવે કામગીરી માટે 5મી વાર શ્રીફળ વધેરી શરૂઆત કરવામાં આવી છતાં બ્રિજની કામગીરી પૂર્ણ થઈ નથી। પરિણામે હિંમતનગરના સ્થાનિક વેપારીઓ અને અહીંયાથી પ્રસાર થતા વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આજે દુર્ગા ઓઇલ મિલ વાળો જે રસ્તો છે, જે બ્રિજ બને છે, એ છેલ્લા 3 વર્ષથી લગભગ આનું કામ ચાલુ છે। પણ આ રસ્તો ના બનાવવાનું કારણ ખબર નથી પડતી, કારણ કે આ રસ્તો છે એક હાઈવેથી રેસિડેન્ટલ એરિયાના જોડતો છે। નાના વેપારીઓ પણ અંદર દુર્ગા બજારની અંદર બધા ઘણા બધા છે। આજે કોઈ ખેડૂતોને કોઈ વસ્તુનો માલ સામાન માટે જવું હોય તો બહાર સિટી બહાર એમને ટ્રાફિકની સમસ્યાના કારણે મુકાવવું પડે છે।